ગુડ મોર્નિંગ મિત્રો। સવારમાં 7 વાગી ચૂક્યા છે અને મારી જે સેવા છે દરરોજના હું મારા ધામની પવિત્રતા, ધર્મશાળાની પવિત્રતા અને પૂજાપાઠ કરીને શરૂઆત કરું છું। અને એ શરૂઆત કેવી રીતે કરું છું દરરોજના એનો હું તમને આજે વિડીયો બતાવું છું। હું દરરોજના આવી રીતે હનુમાન દાદા અને મહાકાળી માતાજીના, કુળદેવી દેવી માતાજીના આશીર્વાદ લઈને દીવાબત્તી પૂજાપાઠ કરીને સ્વચ્છ રીતે આ ધામનું અને આ રૂમનું સાફ સફાઈ કરીને પછી ભક્તો આવે એના પહેલાં હું સ્વચ્છતા અને પવિત્રતા કરી દઉં છું અને મારા કામે લાગી જાઉં છું। હવે મેં દવા પણ બનાવી દીધી છે અને બધું સાફ સફાઈ તમે જોઈ શકો છો। અને અહીંયા દવાઈની પણ મેં તૈયારી કરી દીધી છે, બેસવાની સુવિધા અને દવા પીવાની મેં તૈયારી કરી દીધી છે। હવે આ બધું જાતે ચૂર્ણ બનાવીને, તેલ બેલ બનાવીને આ બધી જડીબુટ્ટી અને આ બધી વસ્તુનું મેં સરસ રીતે તૈયારી કરી દીધી છે। હવે ભક્તો આવે એની સેવામાં હું લાગી જવા। હવે તમને સવારમાં આ સૌંદર્ય અને બતાવું છું અને મેં બધી જ રીતે સાફ સફાઈ કરી ચૂક્યો છું અને હું તમને આગળ વધાવું। આ દવા પીવા માટે મેં આ વાટકીઓ પણ સફાઈ કરી દીધી છે, પાણી પણ અહીંયા મેં ખૂબ સરસ રીતે ભરી દીધું છે। મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કેમ કે મને પવિત્રતા જોઈએ અને ધામની અંદર પવિત્રતા હોય ત્યારે જ મંદિર શોભે। અને આ વિડીયો બધાએ જોવાનું છે અને સ્વચ્છ રીતે એનું અનુકરણ કરવાનું છે અને આપણા જીવનમાં પણ આપણે પવિત્રતા લાવવાની છે। મિત્રો આપણે થોડા આગળ વધીએ અને પછી આપણે વધારાની જે કોઈ જાતની જે ચર્ચા વિચારણા છે આપણે કરીશું। આજે સવારમાં હું આ વિડીયો બનાવું છું અને વિડીયો બની જાય પછી હું તમને સ્વચ્છ રીતે એનો દર્શન કરાવીશ। હવે મિત્રો મેં આ બધી જ બાથરૂમની સુવિધા અને સાફ સફાઈ કરી ચૂક્યો છું અને સ્વચ્છ રીતે એની સફાઈ પણ કરી દીધી છે, ટાંકીમાં પાણી ભરી દીધું છે અને આ સ્વચ્છ આપણું પવિત્ર ધામ આ દેવળિયા વન કુંભિયા। હવે મિત્રો તમે જોઈ શકો છો આ બધી જ સુવિધા પાણીથી ધોઈને મેં સ્વચ્છ રીતે એને તૈયાર કરી દીધું છે। આ સંડાસ બાથરૂમની સુવિધા આ સ્વચ્છ રીતે પાણીની અહીંયા નળ મૂકી છે હાથ પગ ધોવા માટે અને આ સ્વચ્છ પવિત્ર પૂર્ણા નદી। મિત્રો આવી રીતે હું સાફ સફાઈ કરીને સ્વચ્છ રીતે અહીંયા ધામની કાળજી રાખું છું અને ધામને સાફ સફાઈ કરું છું અને સ્વચ્છ રીતે એનું અનુકરણ કરું છું। હવે મિત્રો મારે આ વિડીયો બનાવતા થોડી મનોકામના અને મને પપ્પાની યાદ આવી ગઈ। કાશ મારા પપ્પા હોતે ને રહેતે તો આજે આ મારી કામયાબી અને મારા આ કામથી પપ્પાને આનંદની પ્રાપ્તિ થતે અને એમને ગર્વ થતે કે મારા દીકરા આજે કંઈક સારું કામ કરે છે। તો મિત્રો હવે મને યાદ આવી ગઈ તો મારા પપ્પાને હું તમને થોડું મારા પરિચય અને કહાની બતાવીશ આ વિડીયોની અંદર। મિત્રો ખૂબ દુઃખદાયી આ પ્રસંગ છે। મારા મમ્મી પપ્પાઓ દારૂની અંદર, દારૂને વ્યસનથી દારૂએ મારા મમ્મી પપ્પાનો પ્રેમ ભરખી ગયા અને 30 વર્ષની ઉંમરમાં જ મમ્મી પપ્પા ચાલી ગયા। હવે હું આજે પપ્પાની યાદ આવી, હરરોજ યાદ તો કરું જ છું। મેં બહુ જ પપ્પાને બચાવવાનો પ્રયત્ન કર્યો પણ ન બચી શક્યા। કેમ કે આપણું કહેલું કોઈ માનતા નથી અને દારૂના વ્યસનમાંથી કોઈ છૂટતા નથી અને આજે મારો આખો દેશ આ દારૂની અંદર બરબાદ થઈ ગયો। આજે મારો જ પરિવાર, મારા જ માતા પિતા આજે 30 વર્ષની ઉંમરમાં જ મને છોડીને જતા રહ્યા। દારૂના આ નશાથી જ, દારૂના વ્યભચારી વ્યસનમાં પડવાથી હું માતા પિતાને ખોઈ બેઠો છું। હવે મારે વિડીયો દ્વારા એ જણાવવાનું છે, કોઈ પણ માતા પિતા કે એમના દીકરા હોય તો આ વિડીયો જરૂરથી જોજો અને હું દરેક હરરોજ આ વિડીયોમાં આવી કંઈક ને કંઈક સૂચનાઓ આપતો રહું છું કેમ કે હું સમાજના માટે જીવું છું અને સમાજના માટે કરતો રહીશ। હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત કરું છું અને વધારામાં વધારે આ મારો વિડીયો જોઈ એવી હું ખૂબ આશા રાખું છું। હું કોઈ મનોરંજન માટે કે કોઈને હસાવવા માટે કે પૈસા કમાવા માટે વિડીયો નથી બનાવતો। હું કંઈક ને કંઈક સમાજને લાભ થાય અને સમાજ કોઈ સુધરે અને મારા પ્રેરણાથી કોઈક સમાજની અંદર કોઈ ભલાઈનું કામ થાય એટલા માટે હું વિડીયો બનાવું છું। તો એમાં એવું બન્યું હતું કે બાળપણથી જ મારા મા બાપ
દારૂ પીતા હતા અને દારૂના વ્યસનમાં ફસાઈ ગયા હતા. ખૂબ કહેવા છતાં પણ મા બાપ સુધાર્યા નહીં અને અમે તો નાના ત્યારે તો હતા એટલે અમારું કહેલું કોઈ માનતા નહીં હતા. ખૂબ ગરીબી અને મારા પપ્પા તો તાળી ચઢીને તાળી વેચીને ઘર બહાર ચલાવતા હતા. કોઈ જમીન તો એટલી અમારી હતી નહીં અને કોઈ નોકરી ધંધાવાળું અમારા પેઢીથી અમારે ત્યાં કોઈ ઘરમાં હતું નહીં કમાવાવાળું. ખૂબ ગરીબ પરિસ્થિતિમાં અમે નાના બીજા ત્રીજા ધોરણની અંદર ભણાવ્યા. ત્યારે અમે જાતે સડીને અને રોટલા બનાવીને ખાઈને અમે સ્કૂલે જતા હતા. અને મારા મોટા ભાઈ હતા એ ભાઈ પણ 40 વર્ષની કે 35 વર્ષની ઉંમરમાં જ તે પણ ચાલી ગયા. તો એ બી દારૂના એમાં જ પણ આજે મને મારા મા બાપને યાદ આવે છે તો ખરેખર આંખમાંથી આંસુ પડે છે. કેમ કે હું આ વેદના નહીં કહી શકું તમને. કેમ કે ત્રીજા ધોરણમાં ભણતા હું રોટલા બનાવતો હતો, જાતે ઘંટી દળાવીને લોટ પાડતો હતો અને પછી રોટલા બનાવીને અમે ખાઈને જતા હતા. કેમ કે દારૂના વ્યસનમાં અમારા મમ્મી તો બાળપણથી જે નાના હતા ત્યારથી જ દારૂ પીતા હતા એટલે અમને ખાવાનું ન મળતું હતું અને અમે તો બીજાના ઘરે કંઈ પ્રસંગ રહેતો હતો ત્યારે અમે ખાવા જતા હતા. તો મિત્રો, આવી કોઈ દુર્દશા કોઈના ઘરમાં ન થાય એટલા માટે હું વ્યથા સંભળાવું છું. કેમ કે ખૂબ ગરીબ અને આવી દુર્દશાથી અમે નાના હતા ત્યારથી મોટા થયા છીએ. એટલે મને આજે પપ્પાની યાદ આવી ગઈ એટલે હું આ વિડીયો બનાવું છું, જેથી કરીને કોઈના ઘર બહાર ઉજળી ન જાય અને કોઈના દીકરાના સાથે ઉપરથી કોઈ મા બાપનો સાયો છીનવાઈ ન જાય. આવી પરિસ્થિતિઓ હું ભણતા ત્રીજા ધોરણમાં અમે જતા હતા ત્યારથી આવી પરિસ્થિતિ અને કઠિનાઈથી મોટા થયા. અને કંઈ પણ પ્રસંગ થાય ત્યારે અમે કોઈના ઘરે કંઈક ત્યારે તો બધા વારો તહેવાર થતા હતા ત્યારે આપણા ગામડાની અંદર કંઈક જમવાનું ઢેકલા બનાવતા હતા, કંઈ મટન બનાવતા હતા. કંઈ પ્રસંગ થાય ત્યારે આવી બધી રીત રિવાજો હતી. ત્યારે અમે નાના એટલે ખાવાની ખૂબ ઈચ્છા થાય પણ શું કરીએ, મળતું નહીં હતું. આવી વેદનાથી થોડા આગળ જતા ગયા. તેમ અમે પછી થોડા મોટા થયા એટલે હું 8મા ધોરણ સુધી ભણી શક્યો. કેમ કે ગરીબાઈ એટલી હતી અને પપ્પા ખૂબ મહેનત કરતા હતા પણ તાળી વેચીને કેટલું ગુજરાન ચલાવે. કેમ કે એવું કંઈ શક્ય નહીં હતું કે અમને ભણાવી શકે. તો પણ ભણાવતા હતા પણ એ દારૂના વ્યસનથી આજે પપ્પા મારી સાથે નથી, મમ્મી પણ નથી અને મારા ભાઈ પણ નથી. જેથી કરીને તમારા ઘરમાં કોઈ દીકરા હોય, કોઈ ભાઈ બહેન હોય તો એમનો પ્રેમ છૂટવાય નહીં, પ્રેમ લૂંટાઈ નહીં જાય એટલા માટે હું વિડીયો બનાવું છું. મારી વેદના પોતાની હું કહું છું, બીજાના ઉપર હું વિડીયો નથી બનાવતો. તો મારે જે ખૂબ સરસ ભાઈ પણ મારા જતા રહ્યા આ દારૂના વ્યસનની અંદર. અને પછી થોડા આગળ વધ્યા ત્યારે ભણવાનું પણ મેં છોડી દીધું અને પછી પૈસા ન મળતા હોવાથી હું કામકાજ કરવા માટે, મજૂરી કરવા માટે જતો હતો. હવે ત્યારે તો 12 રૂપિયા રોજ ચાલતો હતો. ફક્ત આખો દિવસ કામ કરીએ. અમે ભાત કપ્પા વીરપુરની અંદર હું ટ્રેક્ટરમાં જતો હતો અને ટિફિન પણ નહીં લઈ જતો હતો. અને મારા ગામના જે બીજા બહેનો જતા હતા એ બહેનોને કંઈ વધેલું હોય તો ખાતો હતો, નહીં તો પછી હું ચીકુની વાડીમાં જતો હતો. આ ભુવારીની અંદર લખુભાઈ કરીને એક ભંડારી છે, એના ત્યાં અમારા ગામના અમુક 40-50 વર્ષ પહેલાં બધા જતા હતા તો એ લોકોને હાથે હું જતો હતો અને ત્યારે 12 રૂપિયા રોજ ચાલતો હતો. ધીરે ધીરે એમ કરીને આવી ગરીબીમાંથી બહાર નીકળ્યા અને મજૂરી કરીને 12 રૂપિયાના રોજ અને કમાઈને આવી મુશ્કેલીમાંથી અમે આજે અહીંયા સુધી હું પહોંચ્યો છું. એટલે મને મારા જીવનની કહાની એટલી જ છે કે મને બાળપણથી જ મારા ભગવાન ઉપર મને શ્રદ્ધા અને વિશ્વાસ હતો અને પછી ધીરે ધીરે હું જમીનની કાર્ય કરતો ગયો, એકબીજાની જમીન કરીને દીકરાઓને ભણાવ્યા. આજે દીકરાઓ તો મારા નોકરી કરે છે બંને જણ. એ મારી કામયાબી કહેવાય અને મારી મહેનત હતી અને ભગવાન પર શ્રદ્ધા વિશ્વાસ હતો. એટલે હું મિત્રો આ વિડીયોમાં તમને જણાવું છું. કેમ કે આ વિડીયો જોઈને કોઈ ઘર બાર સુધરે અને કોઈ દારૂના વ્યસનમાં હોય અને દારૂમાંથી મુક્ત થાય અને પરિવારને ખોરવાઈ ન જાય અને આપણા મા બાપનો પ્રેમ છીનવાઈ ન જાય એટલા માટે હું આજે આ નદીના કિનારા પર ઊભો રાખીને વિડીયો બનાવું છું. મિત્રો, આજે આવી પરિસ્થિતિમાંથી મેં બહાર આવ્યો અને આજે આ ધર્મશાળા અને આ દેવી દેવતાઓના પૂજાપાઠ કરું છું. હું બાળપણથી જ પૂજાપાઠ કરું છું અને કરતો આવ્યો છું. મેં કોઈ દિવસ ધર્મય નથી બદલ્યો અને પ્રકૃતિના દેવી દેવતાઓને છોડ્યા નથી. અને હું ખરેખર મિત્રો, મને ભગવાન પર બાળપણથી જ બહુ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એક ને એક દિવસ મારો આ મહેનત રંગ લાવશે એવી મને આશા હતી અને ઈચ્છા પણ હતી. 3જા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ શિવજીની અહીંયા કુંભેશ્વર જે મહાદેવ છે એની અંદર બહુ કાચું મંદિર હતું
અને એના આવા બધા ઝાડવાના હોટા કાપીને નીલગિરી ગિરમાળાના અને હું ભીત બનાવતા હતા અને ભીત બનાવીને એને સ્વચ્છ રીતે સફાઈ કરીને હું એ કાર્ય કરતો હતો. અને બાળપણથી જ મને આમાં ઉમંગ હતો એટલે હું ભણી ન શક્યો અને આવી પૂજાપાઠ કરીને કરતાં કરતાં આગળ વધતો ગયો. એવી તો દુઃખદાયી કહાની મારી ઘણી બધી છે મિત્રો, પણ હું તમને આ વિડીયોની અંદર શેર નહીં કરી શકું. જે કંઈ યાદ છે એટલું તમને હું શેર કરું છું. નાના ત્યારે આ જ ખાડી, આ જ અમારી પૂર્ણા નદી, એની અંદર અમે નાતા અને અહીંયા જ પલી બળીને મોટો થયો છું. અને આ જ મારી જન્મભૂમિ છે, આ કુંભિયા મારું ગામ. અને એ દેહ દિલથી આજે હું આવી વ્યથાથી પણ બહાર નીકળીને મને પ્રકૃતિએ આજે એવી સુંદર મજાનો એક મૂકો આપ્યો છે મિત્રો, આ પૂર્ણા નદીના કિનારા ઉપર. તો હું બહુ ખુશમાં છું ને આનંદમાં છું. અને આ પ્રકૃતિને મારા ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ પરમાત્માને પણ હું ખુદે દિલથી સત્કાર કરું છું અને યાદ કરું છું મિત્રો. આજે હું આ જ મહેનતમાંથી બહાર અને ઉપર આવ્યો. આજે બધી જ રીતે હું પૈસે ટકેથી સુખી છું અને હું બહુ જ ખુશમાં છું મિત્રો. તો આજ તમે પણ તમારા જીવનની અંદર હિંમત નહીં હારતા અને જીવનની અંદર કોઈ મુશ્કેલી આવે તો સામનો કરતા શીખી જજો અને ખૂબ સરસ રીતે મહેનત કરજો. ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. કેમ કે ભગવાન કોઈનું ઋણ રાખતાય નથી અને ભગવાન કોઈને ભૂલતાય નથી. એક પણ કર્મ છોડતા નથી. કર્મનું ફળ આપણને અવશ્ય મળે છે મિત્રો. તો હવે આ વિડીયો જોઈને તમારા કોઈ પણ કુટુંબ પરિવારમાં કોઈ દારૂ નશો વ્યવહાર કરતા હોય તો ભૂલથી પણ મા બાપનું પ્રેમ છીનવતા નહીં. અને દરેક યુવાન મારા ભાઈ બહેન મિત્રોને મારે જણાવવાનું કે કોઈ પણ ઘરમાં તમે દારૂનો નશો કરતા હોય તો આ છોડજો. મા બાપનો પ્રેમ સાથે રહેજો. ઘરે ભાવથી ભક્તિથી એને પ્રેમ કરજો, સેવા કરજો અને ચાકરી કરજો. અને મારી જેમ કોઈ છીનવાઈ નહીં જાય એની કાળજી રાખજો. ભગવાને બહુ દુર્લભ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, એને આપ્યો છે, તો એનો તમે કાળજીપૂર્વક એને સાચવજો. અને ભગવાને ખૂબ સરસ આપણને આ પ્રકૃતિની અંદર બધી વસ્તુની સુવિધા કરી આપી છે, તો આપણે શું કામ આવું કરવું જોઈએ? બધી જ વસ્તુ ભગવાને આપણા માટે મૂકી છે. તો દરેક મિત્રો, ભાઈ બહેનોને, સદર યુવાન મારા પેઢીઓને મારે આ વિડીયો ખાસ શેર કરતા રહેજો, જેથી કરીને આ મારા યુવાન મિત્રોને કે તમે આ નશાથી દૂર રહેજો, નશાથી મુક્ત રહેજો અને મા બાપને પ્રેમ આપજો, બહેનને પ્રેમ આપજો, તમારા કોઈ વડીલ હોય તો એને પ્રેમ આપજો. અને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, એ મનુષ્ય અવતારનો તમે લાભ લેજો અને જીવનમાં હસતે હસતે આ જીવન મનુષ્ય અવતારનો તમે જીવન સાર્થક કરજો. એ પ્રેરણાથી આજે મેં આ વિડીયો બનાવ્યો છે. અને આજે હું બહુ જ ખુશમાં છું કે મને આવો અવસર મળ્યો અને આ અવસરથી હું આજે ખુશ છું. અને હું વારંવાર આ પ્રકૃતિને પ્રણામ કરું છું, વંદન કરું છું અને નમસ્કાર કરું છું કે જેની કૃપાથી આજે હું આ ધરતી ઉપર સ્વયં જીવિત છું અને હાજર છું. એ જ મારો બહુ મોટો પ્રસાદ છે ભગવાનનો અને આ પ્રકૃતિ દેવીનો અને ધરતી માતાનો. તો ચાલો મિત્રો, હવે આ વિડીયો હું સમાપ્ત કરું છું. બીજા નવા બ્લોકની અંદર આપણે ફરીવાર પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપો, વિદાય આપો. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ, જય શ્રી રામ, જય જય શ્રી રામ.